નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નૂતન વિદ્યાલય સુભાનપુરા ખાતે વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કાર્યક્રમ યોજાયો। યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું કે સરકાર દ્વારા CSR પ્રવૃત્તિઓમાં કોર્પોરેટ કંપનીઓ તથા બેંકો વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતા હોય છે અને ગરીબોના કલ્યાણની વિવિધ યોજનાઓમાં ફંડ આપતા હોય છે। નૂતન વિદ્યાલયના પ્રિન્સિપલ તથા ગુજરાત સરકાર દ્વારા બેસ્ટ પ્રિન્સિપલ એવોર્ડ વિજેતા ઘનશ્યામભાઈ ચાવડાએ જણાવ્યું કે આજે અમારી નૂતન વિદ્યાલય સુભાનપુરા તથા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી શાળાની વિદ્યાર્થીઓને સાયકલ વિતરણનું આયોજન કરાયું, જેમાં શાળાના સાયકલ વિતરણ HR ડિપાર્ટમેન્ટના હેડ શ્રી કમલેશભાઈ સોલંકી, શ્રી અનુરાગજી તથા શાળાના આચાર્ય ડોક્ટર ઘનશ્યામભાઈ ચાવડાના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। શાળાની 14 જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરવામાં આવી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે પ્રિન્સિપાલ ઘનશ્યામભાઈ ચાવડા છેલ્લા 9 વર્ષથી વિદ્યાર્થીઓને ચોપડા વિતરણ નરેન્દ્ર મોદીના એક છોડમાં માં કે નામ કાર્યક્રમ પહેલેથી જ દરેક વિદ્યાર્થીએ પ્રેરણા આપીને છોડના રોપા વિતરણ તથા પર્યાવરણની રક્ષા કરવા પ્લાસ્ટિક પરનો પ્રતિબંધ અસરકારક બને તે માટે કાપડની થેલી બનાવીને વિતરણ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। નમસ્કાર। આજ નૂતન વિદ્યાલય સુભાનપુરા વડોદરા ખાતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી CSR ફંડમાંથી આજે સાયકલ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં શાળાની ગ્રાન્ટેડ વિભાગની 14 વિદ્યાર્થીઓને શાળા તરફથી આજે સાયકલ વિતરણ કરવામાં આવ્યું છે। માન્ય શ્રી કમલેશભાઈ, માન્ય શ્રી અનુરાગભાઈ પણ આજે બેંકમાંથી ઉપસ્થિત રહ્યા છે। હું અત્રે નૂતન વિદ્યાલય પરિવાર વતી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું। થેન્ક યુ।